વડોદરામાં ભરવાડ સમાજના જે વિદ્યાર્થીઓ છે કે જે જરૂરિયાતમંદ છે તેમની માટે થઈને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું, સાથે શૈક્ષણિક જે કીટ છે તેનું પણ વિતરણ કરવામાં આવ્યું। વડોદરામાં માલાભાઈ સારાભાઈ ભડિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટ છે તેમના દ્વારા આશરે 1300 જેટલા જે નોટબુક છે તેમનું જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરવામાં આવ્યું। શિક્ષણમાં ભરવાડ સમાજ પણ અન્ય સમાજની જેમ પ્રથમ હરોળમાં આવે તેઓ સમાજ શિક્ષિત હોય એવા અભિગમ એવા ઉદ્દેશની સાથે ભરવાડ સમાજના દાનવીર ભામાશાહ શ્રી વિજયભાઈ ભડિયાદરા દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લા તાલુકામાં ભરવાડ સમાજ 10,000થી વધારે વિદ્યાર્થીઓને 1 લાખથી વધારે નોટબુકનું વિતરણ કર્યું છે। માલાભાઈ સારાભાઈ ભડિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટ સુરતે વડોદરા ભરવાડ સમાજના તમામ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કારકિર્દીના ઘડતર માટે વિના મૂલ્યે 1500 નોટબુકનું વિતરણ કર્યું। આ પ્રસંગે સમાજના અગ્રણીઓ ચંદુભાઈ ભરવાડ, નરેન્દ્ર મોદી વિચાર મંચના વડોદરા જિલ્લા અધ્યક્ષ હાજર રહ્યા હતા। મહંત શ્રી ગભરુ ભગત, મહંત શ્રી ખીમા ભગત, શ્રી બાથાભાઈ ભરવાડ, સામાજિક કાર્યકર્તા શ્રી નાજાભાઈ ભરવાડ, શ્રી કેશુ ભગત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમને દાતા શ્રી વિજયભાઈ ભડિયાદરાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી। આજે સેવા ભાવિક અમારા વિજયભાઈ ભરવાડ જે સમાજ માટે કરી રહ્યા છે એ અમને ગર્વ છે। બીજી વાત કે જે અત્યારે છોકરાઓને પુસ્તક વિતરણ કર્યું એ બદલ અમે એમનો આભાર માનીએ છીએ। સમાજ માટે આવી એવી પ્રવૃત્તિ કરે છે એના માટે અમે એમને અત્યારથી અભિનંદન કરીએ છીએ અને આવું કરતા રહે એ માટે અભિનંદન પાઠવીએ છીએ। નાજાભાઈ ભરવાડ। બોલો લક્ષ્મણા જતીના ઠાકરની, બોલો મોમઈ માની। આજ રોજ રેવડિયા મહાદેવ ભરવાડ વડોદરા અમારા આદરણીય વિજયભાઈ માલાભાઈ તરફથી જે ચોપડા વિતરણ થયું છે 200 થી 250 છોકરાઓને આજે વડોદરામાં ચોપડા વિતરણ કરેલ છે અને આખા ગુજરાતમાં જેટલા બી અમારો સમાજ છે એમને વિજયભાઈ તરફથી ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું છે। એ દરમિયાન આજ રોજ વડોદરામાં ચોપડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને એમાં 200 થી 300 છોકરાઓને ચોપડા વિતરણ કરેલ છે। બાથાભાઈ તોગાભાઈ ભરવાડ। આ અમારા અગ્રણી વિજયભાઈ ભરવાડ છે જે પ્રમુખ છે સુરતના, અને એના તરફથી ગુજરાતના બધા શહેરમાં ચોપડા વિતરણ થયું છે, જે લાખો નોટબુક વિતરણ કરી છે। અને આજે અમારે અહીંયા ન્યૂ વીઆઈપી રોડ પર રેવડિયા મહાદેવમાં આ પ્રોગ્રામ હતો કે 250 થી 300 છોકરાને નોટબુક વિતરણ થઈ છે। ચંદુભાઈ ભરવાડ।